ફરવા લઈ જાઉં છું કે મેં કીધું તો સારું સીઝન પણ રખડવા લઈ જાય તમને બેને ધોયેલા મળે જેમ જોવાટું બોલ્યા છે જોયા કરજો કેમ થાય છે કોઈ ડાઉટ આપણે જોઈ નહીં મારે હસડું બરોબર અલગ જ લાગે બધાયથી બેવું નહીં આમ આ મૂતવાળું પગ ચડાવવા હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી અત્યારે જો સવારના 9 વાગ્યા છે ને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણું ટિફિન બિફિન ભરાઈ ગયું છે અહીંયા નાસ્તો કાઢી દીધો છે ભાખરી આપણે ચાલો થોડોક નાસ્તો કરીને આપણે સાઈડ ઉપર જઈએ તમારા પાર્ટનરનો ફોન આવી ગયો છે ખબર નહીં વહેલા કેમ ફોન આવી ગયો પણ આવી ગયો છે કાંઈ નહીં હાલો કંઈ કામ હતું ચાલો વાત કરી લઉં અને પછી નીકળી સાઈડ તો અત્યારે હું સાઈડ ઉપર પહોંચી ગયો છું અને આજનું કામ કરવાનું છે તો આ સાફ સફાઈ ચાલુ કરી દીધી છે સળિયાનું આઈપીએસ કરવાનું છે બાથરૂમના આ થઈ ગયો મારે કાંઠ સવારમાં ઉતાવળમાં નીકળી ગયો એનો વાંધો નહીં પણ રૂમાલ ભૂલાઈ ગયો હવે માથા પર બાંધી હું વિચાર એ કર્યું કે વાળ ખરાબ થઈ ન ના આપણે વાળને તો બહુ થાય છે સમજાય છે તમને ખબર જ છે આપણા વાળ આપણે ફેરવી શકીએ એને ખરાબ ન થવા દે એટલે જુગાડ કરવો પડશે થેલી બેલી બાંધી દો કંઈક ગાંઠો ગાંઠો ગોતીને બાંધો ને વાંધો ન આવે કંઈક કરવું આવે તો આપણું રૂમાલનું ભેગું થઈ ગયું છે ગાભો લાવ્યા હતા ગાભો બાંધી ગયો છે માથા ઉપર નવો હતો એટલે બાંધી દો વાળે ખરાબ ન થાય જેવું લાગે એવું કેવું લાગે છે હવે કહેજો સારું લાગે છે ને તો વાંધો નહીં આપણે જોયું નથી કેવું લાગે અહીંયા આપણે હરીશો તો હોય નહીં કાંઈ વાંધો નહીં હાલો તો આપણે આ તળિયાની આ બે તળિયાની ઓલું બતાવ્યું એ અને આ તળિયાનું આઈપીએસ કરવાનું છે તો આપણે ધીરે ધીરે કામ ચાલુ કરીએ આ તો હું ને હેલ્પર બે જણ આવ્યા છે વધારે કોઈ છે નહીં ને હેલ્પર મારી લાઈન કરે છે ને હું આમ ત્યાં માટા મારું છું એકાદ માવો બાવો ખાઈને ખાઈ લો ને તો લાઈન થઈ જાય તો આપણે કામે લાગી રહીએ ને જો પાણીનો જગ્યા આવી ગયો છે અમારે અહીંયા પેડો છે પાણી પીવાનું ઠંડુ ઠંડુ પાણી છે નાનું આઈપીએસ કરવાનું છે રેતી પડી છે પૂરો સિમેન્ટ લઈને આવ્યો છે મળ માલ ખપ્પા પૂરા એટલે હાલ કાંઈ થઈ જાય ને જલ્દી કરના આ જલ્દી જાને કાંઈ કર પે સમજ ગયા ને હા તો અત્યારે મારા કામની શરૂઆત થઈ ગઈ છે જુઓ આ બાજુ એટલું આઈપીએસ કર્યું છે આ બધું માલ પલાળો છે તો ખાપી નાખીએ કેમ કે અહીંથી છે ને બોટમ પડીને ત્યાંથી સ્ટેપ આવે છે અને બોટમ કહેવાય એવું બોટમની બાજુમાંથી સ્ટેપ આવે કેમ કે આ બાજુ શાવર એરિયા આવે નાવાનો ભાગ આવે જો ફુવારોનો પોઈન્ટ કાઢેલો છે અને આ બાજુ કબાટ છે તો અહીંયા કપડાં બપડા ચેન્જ કરે એમાં એવી સુવિધા છે કે કપડાં પહેરીને તમે બાથરૂમની બહાર આવો નાવા જાવ ને પૂરેપૂરા તૈયાર થઈને આવો એવી સુવિધા કરેલી છે અહીંયા આપણે તેવી સુવિધા તો આજીવન થાય નહીં કદાચ પણ બીજાને થાય છે તો આપણે ખીરા કરી છીએ થોડાક 2 પૈસા મળે ને આપણે એટલે ખીરી છે બાકી બીજું કંઈ તેની ભલે કેમ પેટનો ખાડો પૂરવાની વાત છે આ કાંઈ નહીં સારું હાલો તો જો અત્યારે થોડોક માલ ખાપે છે ખાપી દે તો હું એવડું આઈપીએસ કરી નાખું અને પછી પાછું બીજા બાથરૂમને કરવાનું છે આ કામ ઘણું છે અમારે કેમ કે કાલથી પાછું કામ નથી થવાનું આપણે જવાનું છે બહાર જો બપોરનો 1 વાગી ગયો છે ને બપોરને 1 વાગ્યામાં આપણે એક તળિયાનું આઈપીએસ કરી નાખ્યું છે બીજા તળિયાની તૈયારી ચાલુ છે તો મારો છોટું છે ને પાવડો મારીને માલ ખાપે છે છોટું બરોબર હો ને એકદમ ચકાચક સિમેન્ટ જ્યાદા જાણના એકદમ મજબૂત રહેના चाहिए ઠીક છે જો કામનું કર્યું છે એને માલ બનાવે છે આપણું બીજું તળિયું છે ચાલો બતાવી દઉં એમને હું જે કા છે મોટું તળિયું છે આ કાનું આઈપીએસ કરવાનું છે હાલો એટલું કામ કરવાનું છે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે થોડું પેટ ઊંધા કરી લઈએ બોર બે પાસે કામે લાગી બિચારો ઓલે પાવડો મારી થાકી ગયો છે મારો તો વાંધો નહીં કેમ કે હું તો કાંઈ આટો જ મારથી માલ ખાતા તમે હું બેઠો છું મારે કાંઈ કામ હોય નહીં બિચારો એ થાકી ગયો છે કાંઈ નહીં હાલો એને ખવડાવી દઉં પછી આરામ કરીએ પછી કામે લાગીએ પાછું તો જો હું અત્યારે જમવા બેસી ગયો છું જમવામાં જો રસાવાળું ભીંડાનું શાક છે ભાખરી છે કેરી છે અને છાશની બોટલ છે એટલે આવું છે અમારો છોટો બેસી ગયો છે એને થોડી કેરી આપી दी છે એ કેરી ખાય ને એ શાક है ना कौन सा सब्जी लाया है गोभी आलू लेके आया એટલે ફલાવર બટેકા થાય આપણામાં ગુજરાતીમાં ગોબી આલુ લેવો છે કાંઈ નહીં હાલો તો ખાઈ લઈએ હવે પેટ ભરી તો અત્યારે આપણે બીજા બાથરૂમનું આઈપીએસ થઈ ગયું છે જો ટકાટક કરી નાખ્યું છે હવે આપણી પાસે બીજું કંઈ કામ કરવાનું હવે કાંઈ કંટાળો આવે છે એટલું થઈ ગયું એમ પર હાવ થાકી ગયો છે બિચારે એકલા રેતી કાઢી લાડ બધી 8 બોરી જેવી રેતી ગઈ 2 તળિયામાં મારે ખ્યાલથી અજમો તો થઈ ગયો છે એટલે આપણે વહેલા ભલે પૂરતું કરી નાખી બિચારો માંદો ન પડી જાય એટલે વહેલા છતાં કરી નાખી કાંઈ નહીં હાલો તો હું ઘરના કપડાં પહેલો ઘરે જવાના ઘર ભેગા સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છે જો માતાજી છે ને મસ્ત મોબાઈલ બેઠા બેઠા ઘુમાડે છે અને આપણે જવાનું છે બહાર હે કે શું કરવાનું ફાઇનલ કરું છું અત્યારે લગી બેઠી હતી કામ તો કરવું પડશે ને પૈસા નથી માર પાસે કાંઈ નહીં તું ડીલ કર્યા કર અને આપણે જવાનું છે બહાર જો થેલો બેલો પેકિંગ થઈ ગયા છે અને એના માટે આપણે તૈયાર થવા જવાનું છે સલૂનમાં તો ખોટો ટાઈમ વેસ્ટ ન કરવો અને હીરો જેવો બની જાય કે બહાર જાઓ ને તો 2 છોડી હું
ત્યાં સોડિયું હું હામું જઈ હું હારે સોડિયું. તોય થોડી તોય સામું તો હોય કે જોવે નહીં તો શું છે? એમ લાગે ને કેવો સારો છોકરો આ લઈ ગઈ એમ કાળી એટલે આપણે એવો પ્લાનિંગ આને તૈયાર થઈ જાય થોડા અને આપણે સલૂને જઈ કાંઈ કે હાલો એક દોસ્તારે વાળ જોયું છે એનો ફોન આવી મને ગયો સલૂને. રિકવરી આવી જાય ને એકદમ પૂરેપૂરી એટલે મને ઈ બહાર લઈ જાય છે સમજાણું મારા એટલે માટે હું ફરવા લઈ સ્પેશિયલ મારા સ્પેશિયલ માટે ફરવા લઈ જાઉં છું કે મેં કીધું તો સારું સીઝન તને રખડવા લઈ જાય એટલે લઈ જાઉં છું થઈ ગયું છે તો લઈ અને જાય મેં કીધું નહીં સારું થાય તો એકલો જ આવી એમ એટલે સારી થઈ ગઈ એટલે મૂળ તો તકલીફ ક્યાં છે બધા સમજે છે બધાને ખબર જ છે समझ रहे हो समझ रहे हो आप કાંઈ નહીં હારું લાંબી વાત કર્યા પેલા સલૂને હોય છે તો સલૂને નહીં જવા દે તો અત્યારે જો યોગી ચોક આવી ગયું તો બૂટ લેવા પણ આ મજામાં કેમ ટુલી આટા મારે છે કેમ અહીંયા આટા મારશો લાઈનો મારવા નીકળો તો સાંજે યોગી ચોક તો કામ કરતા હોય રાતે લાઈનો મારવા બરોબર છે બરોબર કાંઈ નહીં જો અત્યારે હું અત્યારે અહીંયા શૂ પેલેસમાં આવી ગયો છું શૂઝની ખરીદી કરવા માટે આપણે જવાનું છે બહાર જવાનું છે મારે હો ને બહાર. બહાર જવાનું છે એટલે હું જો ચપ્પલ પહેરીને આટા મારતો ચપ્પલ સારા ન લાગે એટલે બૂટ લેવા આવ્યો. આવડા લઈ જાના હારા જ લાગે ને આ રેતી અરે એક નંબર લાગે પણ અમને આમ કમ્ફર્ટેબલ નથી ત્યાં થતા ખબર પડી જાય ને કે કડિયા વાળો આવ્યો હા એમ શોપ કરવું છે આપણે ધંધાનું ધંધો આપણે હારે લઈને રખડો. એડવર્ટાઈઝ કરી ધંધાની કાંઈ નહીં સારું હાલો બૂટ જો એકાદું ગમે તો ઠીક છે ને કાંઈ બીજી જગ્યા આપણે કાંઈ બીજાની ટાઈમ નથી અહીંયા આવ્યો તો જોવું ગમે કે નથી થઈ જાય કદાચ એવું લાગે ધોળા બૂટ છે ને બગલા જેવા છે એમાં હીરો લાગ્યો રે તો શું વાત કરો હા એટલે સાઈઝ ના છે જોવા જ સાઈડ ના છે એની જ માપના છે હા વટ પડે આ એક જ લેશે તો શીખા પડશે આમ હેલો છે હા જો બસ એ રીતે मतलब वो अलग ही लेवल का बंदा था અલગ જ લાગે બધાયથી કેવું નહીં આમ આમ બૂટ વાળું પડશે તો વ્હાઈટ કલર છે એટલે હા. દેખાવ કરો દેખાવ કરવાનો જોરદાર ત્યાં તારા બૂટ ની બગડે એની ગેરંટી હા તારે એક ડાગો નહીં પડે એટલું ચોખ્ખાઈ છે મેં ત્યાં તો બ્લેક લીધા વ્હાઈટ માર પાસે છે પણ એવું વ્હાઈટ છે. નથી લઈ જાય બૂટ તો સારા છે કાં $50,000 રહેશે ભાવવાનો પૂછી લઈએ ખાલી હા સારા રેવા દે આવા થઈ જવા જોઈએ પાછા કે ઘણી વાર ને પેડા પેડા પીળા થઈ જાય સાઈઝ બરાબર છે હા એ સાઈઝ માપની જ છે ને બોલો બીજું કેટલા થાય ડિસ્કાઉન્ટ કાપતા ઈ જોવાનું છે ડિસ્કાઉન્ટ કાપીને કેટલા થાય તો ફાઇનલી આપણે ખરીદી તો કરી લીધી છે જો ચપ્પલ ને શૂઝ બે વસ્તુ લઈ લીધી છે એક જ લેવાનું છે કે બીજી કે ચપ્પલ ગમી જાય એટલે લઈ લીધા આમ તો ને સિમેન્ટ વાળા થઈ ગયા આવા પહેરીને રખડું તો કેવું લાગે ઊનો લાગવું મેં જ કીધું લઈ લો એમ હું વાહ તમને યા એમ ડાઈસ તો વાહ બહુ ડાઈ હો તારી જેવું કોઈ એને બાય નો વળે આહા હું ન કહું હારું વાળા વખાણ કરી લીધા બહુ થઈ ગયા વધારે ન કરો હારું વાળા જાય તો હવે સલૂને તો આપણે જો અશ્વિનભાઈ પણ આવી ગયા છે ત્યારે અચ્છા અવિનાશ મારે આ લોસો થઈ જાય અવિનાશ હા અવિનાશ આવ્યા છે અક્ષરા હેર સલૂનમાં તો ચાલો તો હવે આપણું કંઈક કામકાજ બજાવીએ અને તમને બેને ધોયેલા મળે જેમ જોવાટું બોલાવશે જોયા કરજો કેમ થાય છે કોઈ ડાઉટ આપણે જોવી નહીં મારે હસડું બરોબર હા એમ માવો ખાવાની છોડી પણ સલાહ દેવાની જરૂર નથી સમજે સહકાર આપો સલાહ ન આપતા એમ ટકો કરાવવા આવ્યો છું મારે જવાનું છે ને દુબઈ ના તો ટકલા ચાલે એટલે હું ટકો કરાવવા આવ્યો કાંઈ નહીં ચાલો આ ટકલો કરી દઈએ એકાદો મસ્તીનો તો આપણે જોઈએ કેવો ટકલો કરે છે ને ટકલામાં અલગ અલગ ભાઈ સુવિધા આવે 2 વાળ રાખે 3 વાળ રાખે જોઈએ આ કેટલા વાળ રાખે છે આ હીરો ને જો છૂછું વાળીને બેહાડ દીધા સામે મોટી વાળી હોય એવું લાગે છોકરી એને સ્પાઈસી નો કહેવાય મતલબમાં તીખા છે થોડા ઊભા રહેતા નથી એટલે ચૂપ્યા નાખ્યા હા બરાબર છે હમણાં જઈને તેરા પણ કરાવવા આવ્યો તેરા પણ તેરા કોણ નો કહેવાય ને મેરી ગોન તો હરીને અત્યારે એટલું પ્લાસ્ટિક લગાડ્યું છે પ્લાસ્ટિક પેન્ટ ચાલુ છે કલર કામ કેવો લાગે સ્પાઈસી વાળા ગ્રામ લાજા રાખું પેટે એમાં બધી વાત એમ ફોટો દીધા ને ખાલી એટલા ખાલી ખુલ્લા રાખ્યો ને ઉડતા હોય આમાં આહા જોરદાર આમ તો આમાં વાઇસ બહુ આવે ને આ ક્રીમમાં સ્મેલમાં આ નહીં આપણે આ નીટ કોઈ પણ ક્રીમ પરફ્યુમ મારે છે મને એવું લાગે છે પ્યોર ખુશ્બુ ગટુ હોય ને તેમ જ કે પોદરાની વાસ આવે ઈ કે જો આ ભાઈનું કામકાજ જોરદાર છે ભલે દુકાન મીડિયમ છે પણ કામ એનું પ્રોફેશનલ છે સડક से उठा के तुझे हीरो बना दूंगा हाँ, એની જેમ
હું તો પહેલેથી હીરો જ જન્મ ત્યાંથી હીરો જ છું. હવે આપણે કઈ એવોર્ડ ની જરૂર નથી હવે. હા ઘરની ખેતી છે ભાઈ. હા તો જો પાર્ટનર બધા આવી ગયા છે હરીના. જયેશ એ આવી ગયા. ભાઈ ખર્ચો કરાવે છે પૈસા દેતા હતા છે. હમ. એટલા બોલ્યા. હા તો ગોવા તૈયાર. હા હવે આખી નાયત આવી અહીંયા જો. એ કાંઈ ન જવાય આગેથી વૈયા થાય. આને બે ઘરાક ખૂબ છે. ઈ એને શું બી ગયા એને કે તમારા વાળ નહીં કાપી નાખે એમ કે હિંમતભાઈ ઘરના એ બી ગયા કે મારા વાળ કાપી નાખશે તે. હા તો હરીના વાળ વોશ થાય છે. ધોવાનું કામ ચાલુ છે. આમ તો માખણ જેવા વાળ થઈ ગયા. હરી એવું લાગે અત્યારથી ના ગાભા જેવા થઈ ગયા. તો અત્યારે ગાભો નહીં રાખવો તો હવે થોડા બાસકા જેવા વાળ કરી ગયો ને એને. પછી કેવું પડે હવે અઢી વાગ્યા. હવે હા? 2 વાગ્યા. આમાં જો અહીંયા દુકાને આવ્યા ભાઈ ને તો અમારે ભાઈ નું કાપવાનું તો ચાલુ જ છે. અમારે એવું નથી કે ઘરે હોય તો જ કાપીએ. મને મજા આવે બધે તમે વાતો કરો ને આ લોકોને બધાને વાતો સાંભળો ને મજા આવે. કોને ખબર સુકૂન થાય. અમારી નથી ખબર પણ ખરાબ જોમાં એક તો દે છે મને. કોણ નીકળે કે ન નીકળે મનોજભાઈ હા પણ છે ને ખરાબ એ ખરાબની વાત કરે પણ છે ને અમે એકલા અમે નો હોય ને કોઈ બાયું અમે એકલા નહીં બેઠા કારણ કે બધી જાય તો 5 બાયું બધું ભેગું થઈ જાય ને બે ઢીકા મારે તો ટાળી દે. એટલે હું બધી બાઈ હોય તો હું એમ બોલું નહીં જટ જેના. હા હા એટલે બહુ બાઈ હોય એટલે આપણે ઘડીક આપણે શાંતિથી તો ફાઇનલી જો એટલું કામકાજ પૂગ્યું છે. મસ્ત જોરદાર વાળ થઈ ગયા છે. બેબી હેર થઈ ગયા. લુક લાઈક જોરદાર થઈ ગયો પણ હવે આવું ને અસર હમ અહીંયા એમ નંબર એવા દેવા છે. હા હવે વાળ નથી. રહ્યા ને તમારે ને મારે 5 વાળ છે. એમની આવો દાયિત્વ આપણને ઘેર કોણ આપશે માથું હા એવો ઘરે કોઈ નો આપે. એક વખત ટ્રાય કરો. હમ અમારી પાસે છે પણ હું ન દઈ દઉં. રાખો તમારે પાસે અમાર નથી એ જોતું. આનો જે ઈ રાખે હું નથી. હું ન કરે ગોળ દાંતીઓ હું ઉપયોગ નથી કરતો. ખબર છે મને હા ખબર જ છે હું કામનો નહીં આખા દાયિત્વમાં નકરા વાળ કરી દીધા હતા બાકી કે ઈ મારે રાત્રે બાળ વાળો ખોઈ દીધું તો ઈ તો ફેંકી દીધો નવો જે લઈ જે દીધો બધું મેં. વાપરી નાખ્યો એટલે ઈ એનો પર્સનલ રાખે. ઈ દોરીમાં મુકતા હશો ને. એનો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કેમ કે મારે તો અમાર મનોજભાઈ ને જરા ઈગો નહીં ક્રિશાનો પ્રોબ્લેમ હોય તોય ભલે ને હરીનું લેડીઝ હોય તો હા પાવડર ય લગાડે તો પછી એમાં તો ફાઇનલી અવિનાશભાઈ મને તૈયાર કરી દીધો છે પેલી વાર નામ ટકારા જેવો થઈ ગયો આવડી ગયું ને હવે કલાકાર નો એટલે મને નામ યાદ રહી કેમ લાગે છે પણ હીરો લાગુ છે ને હવે હા હીરો કચરા થઈ છે ને હવે હા. હા થોડીક કાંઈ નહીં સારું હાલો તો હવે ઘરેથી ફોન પર ફોન આવે છે છોકરી વાર જોવું છે મહેમાન આવે મોડું થાય છે સારું હાલ ભાઈ તો મજા આવી ગઈ એક નંબર કામ કાંઈ ન ઘટે